ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હાલ ગુજરાત નજીક તો પહોંચતી જોવા મળી, પરંતુ ઉત્તર ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી 3 દિવસ એટલે કે 15 પછી 16, 17 અને 18 આમ 18 જૂન સુધી દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ આપણે માહિતી મેળવીએ તો બંગાળની ખાડી અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ચોમાસું છે વધારે પડતું સક્રિય થઈ ગયું છે અને આ ચોમાસાનો વરસાદ હવે પછીની ગણતરીની કલાકોની અંદર મધ્ય ભારતની અંદર પહોંચશે। સાથે અત્યારે મધ્ય ભારત અને પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી અને હવે પછી ગુજરાત નજીક આવશે તે પહેલા અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી તો છે, પરંતુ તે સાથે વાવાઝોડા સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે, હવામાનની અંદર મોટો પલટો આવી રહ્યો છે અને હજી 2 થી 3 દિવસ માટે ગુજરાત નજીક આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ, શહેરનું નામ, જિલ્લાનું નામ છે એ કમેન્ટ કરી દેજો, જેથી કરી હવે પછીનો વિડીયો જે આવે માહિતીનો ગુજરાત રાજ્યમાં વરસાદ ક્યાં ક્યાં પડ્યો તેમાં તમારા જે જિલ્લા કે વિસ્તારનું નામ છે એ લેવામાં આવે। તો વાતાવરણની આ જે આગાહી અને ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેને ભાગરૂપે આજના વિડીયોની અંદર તમને જે છે એ આજના 5 મુખ્ય ટોપિક વિશે છે એ વાત કરવાની છે। પહેલો ટોપિક કે આજનો આ જે વરસાદનો વિડીયો છે તેની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તે માહિતી જાણીશું। બીજી માહિતી મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ ક્યારથી એક્ટિવ થશે, ક્યારથી જે છે એ શરૂ થશે। ત્રીજું એ જાણીશું કે શું ખરેખર વાવાઝોડાની કોઈ આગાહી છે કે પછી ખોટી વાતાવરણીય પલટાની જે આગાહી છે તેને જ વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે એ જાણીશું। ચોથી માહિતી એ જાણીશું કે હવે પછીના દિવસોની અંદર એટલે કે 18 થી લઈ 28 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર જે છે એ ચોમાસાનો જે છે એ નવો સ્વરૂપ જોવા મળશે, ચોમાસાની નવી જે છે એ સિસ્ટમ જોવા મળશે તેની માહિતી મેળવશું। અને પાંચમું અને છેલ્લી માહિતી ગુજરાત રાજ્ય ઉપર આવનારા દિવસોની અંદર વાતાવરણ જે છે એ અત્યારે ગરમ છે, પરંતુ હવે પછી ઠંડીનું પ્રમાણ વધશે તેની પણ આગાહી આપણે જાણી લઈશું। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ તમને જણાવીએ તો બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આ જે ભાગ દર્શાવવામાં આવ્યો છે ત્યાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ડિપ્રેશન સુધી પહોંચી છે। હવે ડીપ ડિપ્રેશનમાં આગળ વધતી સિસ્ટમો જે છે એટલે વાવાઝોડું જે છે અહીંયા સક્રિય થશે, પરંતુ ખરેખર વાવાઝોડું જે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે ત્યાર પછી ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો સુધી પહોંચે કે વાતાવરણની અંદર આ કોઈ એક અલગ જ માહિતી છે કે હવામાન વિભાગ દ્વારા જે છે એ શું જાહેર કરવામાં આવ્યું છે એના વિશેના તમામ અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। એ અંગેની મિત્રો માહિતી મેળવીએ એ પહેલાં 7 થી 5 એવા માહિતીના સમાચાર મેળવશું કે તેની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે આગામી દિવસોને લઈ કેવી રીતના વાતાવરણ પલટાશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ મિત્રો ગઈકાલે 14 તારીખના રોજ જે છે એક ભારત દેશનો મેપ જાહેર કરવામાં આવ્યો હતો IMD દ્વારા, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ આ એક મેપ જાહેર કરવામાં આવ્યો હતો। હવે આ મેપમાં તમે જોઈ શકો છો આ ભાગ જે દર્શાવવામાં આવી રહ્યો છે એમાં તમામ ભાગની અંદર એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થાય તે માટેની સિસ્ટમો બની ગઈ છે, પરંતુ ખરેખર આ જે કોલકાતા છે સાથે સાથે અત્યારે મિઝોરમ છે, મણિપુર છે, એ બાંગ્લાદેશ લાગુના વિસ્તાર, પશ્ચિમ બંગાળ છે, આ તમામ વિસ્તારની અંદર ખરેખર વાતાવરણ પલટાણું છે। હા મિત્રો, ત્યાં અત્યારે 5 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ચૂક્યા છે। બંગાળની ખાડીની અંદર આવેલા દરિયાકાંઠાના જેટલા પણ રાજ્યો છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, વિજયવાડા છે, આ તમામ જે દરિયાકાંઠાના રાજ્યો છે એ રાજ્યોની અંદર એકાએક વાતાવરણની અંદર પલટો આવ્યો, તેના કારણે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ અને તેના જ કારણે જે છે એ ત્યાં 8 ફૂટ ઊંચા જે છે એ વાદળો જેવા જે મોજા, દરિયાઈ મોજા છે ઉછળી રહ્યા છે તેવા પણ સમાચાર મળ્યા છે। પરંતુ આપણે મહત્વની આગાહી જે છે એના વિશેની વાત કરીએ, મહત્વના ટોપિક વિશે, તો મુંબઈ, નાસિક અને સોલાપુર મહારાષ્ટ્ર સુધીના જે રાજ્યો છે ત્યાં દરેક રાજ્યોની અંદર ચોમાસાના વરસાદે દસ્તક આપી દીધી। માત્ર ગુજરાત રાજ્યની અંદર જ ચોમાસું જે છે હજી એક્ટિવ નથી થયું। ખરેખર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વાતાવરણીય પલટાની સાથે હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખતરો સાબિત થઈ શકે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પણ મોડો, ખેતીમાં પણ કાંઈ નહીં અને બીજા અન્ય ધંધાઓની અંદર પણ અત્યારે છે એ માહોલ ડીમ ચાલી રહ્યો, એટલે કે વરસાદી માહોલ છે એ જ્યાં સુધી ના પડે ત્યાં સુધી દરેક જે ગુજરાત રાજ્યની અંદર નજીકના જેટલા પણ વિસ્તારોની અંદર આવેલા જેટલા પણ ટ્રાન્સપોર્ટેશન છે, વ્યવહારો છે, દરેક વ્યવહારો ખોરવાઈ શકે। કારણ કે અત્યારે મિત્રો માત્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું સક્રિય થાય એની વાટ જોઈને બેઠા એવું નથી, દરેક રાજ્યની અંદર ચોમાસું જે છે સક્રિય થવું જોઈએ, દરેક રાજ્યની અંદર સારામાં સારો વરસાદ પણ
પડવો જોઈએ. માત્ર 1 થી 2 રાજ્યોની અંદર વરસાદ પડે અને એના વખાણ કરવામાં આવે એવું નથી. હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આપણને જાણકારી આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તો હવામાન વિભાગ દ્વારા દરેક લોકોને કામગીરી જે છે એ પોતાની કાળજીપૂર્વક અને પોતાની જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હોય એના સ્ટેપને ફોલો કર્યા પછી જ માહિતી લેવી. તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર વાતાવરણીય પલટો જોવા મળે એટલે એકાએક જે છે એ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ શરૂ કરી દેવામાં આવે છે. તો અહીંયા તમે દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો. દક્ષિણ ભારતના બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર સાથે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી અને આજે નામ લેવામાં આવ્યા છે દરેક લોકો પાસે ફૂલ કેપેસિટી. હવામાન વિભાગ દ્વારા એ જાણકારી આપવામાં આવી હતી કે વાતાવરણીય પલટો જો આવે તો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી થાય તો ગુજરાતની બહારના જેટલા પણ વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર એક્ટિવિટી જે છે એ આગળ વધવી જોઈએ. પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થાય તેને લઈને સંકેતો મળી રહ્યા છે કારણ કે મુંબઈ, મહારાષ્ટ્ર દરિયાની અંદર ફરી એક વખત વાવાઝોડા સમાન પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે ભેજનું પ્રમાણ છે એ સક્રિય થયું છે. સંકટના લીધે ગુજરાતના કોઈ એવા લોકેશન પર માહિતી આપતા હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે છેલ્લા 2 થી 3 દિવસની અંદર જો કોઈ પણ પ્રકારનો વાતાવરણ પલટો આવશે તો ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટી અસર એની થશે કારણ કે લોકેશન પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અંદર દરેક લોકો પાસે જે છે એ પોતાના હવામાન ફાયરિંગ કરવા માટેની પણ અનુમતિ હોય તો વરસાદી સિસ્ટમની એક્ટિવિટીને પણ ક્રેક કરવાની અનુમતિ નથી. અત્યારે મિત્રો દક્ષિણ ભારતની અંદર એથેરિયા સેટી દ્વારા જે છે એ ટ્રેક કરી અને દરેક હવામાન સમાચાર મેળવવામાં આવે છે અને દરેક હવામાન સમાચાર છે એ સાચા પણ પડે છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર જે ચોમાસાના વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ત્યાર પછી ચોમાસું નબળું પડતાના નામ જ લીધા નથી. પરંતુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના એક્ટિવ થયેલા હવામાન સમાચાર જોઈએ તો આજે મિત્રો આજે છે એ 16 તારીખના મેપ છે. 16 તારીખમાં મેટ્રોલોજિક્સ દ્વારા શું માહિતી આપવામાં આવી છે એ તમે જોઈ શકો છો. 16 તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે. બાકી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં માત્ર વરસાદી સિસ્ટમની એક્ટિવિટીઝ નહીં પરંતુ અન્ય રાજ્યોની અંદર પણ ચોમાસાના વરસાદી સિસ્ટમ છે એના હવામાન સમાચાર મળી રહ્યા છે. બાકી તમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની ક્રમશઃ નામ લેવામાં આવે તો દીવ, દમણ, ગોવા અને અરબ સાગરના દરિયાની અંદર જો નામ લેવામાં આવે તો વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી સાથે મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ કોકણના વિસ્તારો સુધી જે છે એ ચોમાસું એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વાપી અને સેલવાસ છે, આ સાથે નવસારી છે, આહવા છે, રાજપીપળા છે, ભરૂચ છે, ડાંગ છે, આ દરેક જિલ્લાની અંદર ચોમાસું જે છે એ હવે પછી બેસી ગયું છે એવા સંકેતો મળ્યા છે. આઈએમડી ડિપાર્ટમેન્ટના મેપમાં પણ એ અંગેની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે અને સતત 16 તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. લગભગ 16 અથવા તો 17 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટો આવ્યો. વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જે છે એ માહિતી સ્વરૂપે આગળ વધી હતી. પરંતુ જો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી સાચી છે કે ગુજરાત રાજ્યની અંદર કોઈ ખોટી અફવા ફેલાવે છે તો દરેક વિશે છે આપણે વાતચીત કરીશું. પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એના વિશેની થોડીક વધારે અપડેટ મેળવીએ. અત્યારે તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર સાથે સાથે રાજકોટ, મોરબી, ગાંધીધામ, જામનગર છે, માંડવી છે, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને મહુવા, ભાવનગર, ગીર સોમનાથ આ જે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના જિલ્લાઓ છે એ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે કારણ કે સિસ્ટમ હવે ત્યાં એક્ટિવ થઈ ગઈ છે. આ સિસ્ટમ માત્ર ગુજરાતના જ ક્રિએટરો માટે છે એવું નથી, બીજા અન્ય વ્યક્તિઓ માટે પણ છે. ક્રિએટરો માટે જે છે ગુજરાત રાજ્યની અંદર તે મોનોપોલી છે, માર્કેટિંગ છે, સૌથી મોટામાં મોટી બિઝનેસ ડીલ માર્કેટિંગ. જો માર્કેટિંગ ગુજરાતની અંદર કોઈ પાસે નહીં હોય તો વરસાદી સિસ્ટમ અને હવામાન ફેરખાય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને કોઈ પણ પ્રકારની માહિતી છે એ આપવામાં નહીં આવે. તો આ દરેક પ્રશ્નોને 1, 2, 3 વખતે પૂછવા આવ્યા છે આજના દિવસે, પરંતુ આજના દિવસે આ પહેલી વખત નથી, બીજી વખત, ત્રીજી વખત તો ગુજરાત રાજ્યની અંદર પણ તે જ પ્રકારે ચોમાસું છે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખનું વાતાવરણ. 17 તારીખે જિલ્લાઓની અંદર છે એ વધારો થશે, વાતાવરણ બદલાય છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોનની અંદર અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર વધારે પડતી એક્ટિવિટી છે એ વરસાદી થઈ ગઈ છે. એટલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ ફરી એક વખત સક્રિય થાય ત્યાર પછી કોઈ એવું કામકાજ છે ત્યાં આગળ જોયું જાય. કારણ કે દક્ષિણ ભારતની અંદર અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો આ દરેક ભાગની અંદર વરસાદનું માપસર છે એ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી ત્યારે પણ આ અંગેની ચેતવણી આપવામાં
આવી હતી. હવે ખરેખર ગુજરાત રાજ્યની અંદર ચોમાસા વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હવે બીજો આ મેપ છે તો મેપ જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ મેપ જે જાહેર કરવામાં આવ્યો 27 જૂનનો છે. 27 તારીખ સુધીમાં ગુજરાતના લગભગ દરેક મોસ્ટ ઓફ દરેક જિલ્લાઓની અંદર ચોમાસું શરૂ થઈ જશે અને આ વખતનું ચોમાસું કોઈ પણ જાતનું જે છે સ્વાભિમાન તોડવું જાય ન જાય એ કોઈ પણ પ્રશ્નનો સોલ્યુશન હલ છે એ છે જ તેમ છતાં પણ આપણે જે છે એ હજી કોઈ પણ પાસેથી દરેક વસ્તુ માટે લઈને લાચાર બનીએ તે પહેલાં ગુજરાતના કોઈ એવા વ્યવસ્થિત આવી જાય અને તેમને હવામાન સમાચાર માહિતી છે એના માટેની ક્લિક આપી દે. પરંતુ વરસાદી સિસ્ટમનો એક્ટિવ થયેલો મંથ એટલે કે મોરબી જૂન, ગુજરાતની અંદર જૂન ઝૂલતા મોરબી તારા બેતા પાણી, તો આ દરેક પ્રશ્નોના કવાડ અને હવામાન વિભાગના જે કવાડ છે એમના દ્વારા થકી માહિતી આપવામાં આવી. તો એના વિશેની શું કહેવામાં આવશે અગરબત્તી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અપડેટ અને માહિતી સ્વરૂપે આ જે પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે એ દરેક સર્ચ કરવું પડશે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફ નાખી નથી અને નાખવાની નથી, કારણ કે 2 થી 3 દિવસ માટે હવામાન સમાચાર છે એ બદલાતા રહેશે. આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા AK દાસ દ્વારા જે છે કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર માત્ર કેમ્પાની સોડા રહેશે એવું નથી. ગુજરાતની અંદર ગુજરાતની અંદર જ કેમ્પાની વાતાવરણની પલટો છે એ લાગતો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ એ દરેક ટોપિક વિશે પછી વાત કરીશું. પરંતુ અત્યારના જે મેઇન ટોપિક છે, શું ખરેખર મુંબઈ પહેલા પહોંચતા 3 થી 5 દિવસ ગુજરાત રાજ્ય